વિદ્યાર્થી મિત્રો, સંસાધનોનું જતન અને સંરક્ષણ પાઠ 13 ધોરણ 7 અને ભાગ 2. ભાગ 2માં જતાં પહેલાં આપણે ભાગ 1ની અંદર શું શીખ્યા? તો ભાગ 1ની અંદર આપણે સંસાધનના પ્રકાર, હવે એમાં જૈવિક, અજૈવિક, પછી સંસાધન કયા કયા સંસાધન, તો ભૂમિ સંસાધન, જળ સંસાધન, ખનિજ સંસાધન, વન્ય સંસાધન, પછી જંગલોનું મહત્ત્વ, એ બધા પ્રકાર પડે છે. એમાં જમીનના 8 પ્રકાર પડે છે. જમીન સંસાધનમાં એ 8 પ્રકાર, એના વિશે જોયું અને એનું સંરક્ષણ કઈ રીતે કરવું જોઈએ એ જોયું. હવે આપણે ભાગ 2ની અંદર પહેલાં જો જોઈશું વન્યજીવ. વન અને વન્યજીવ સંસાધન, તો કે માનવનું અસ્તિત્વ અને પ્રગતિ વિવિધ સંસાધનોને આભારી છે. કુદરત પાસેથી આપણે વિભિન્ન ચીજો મેળવી આપણી જરૂરિયાતો પૂર્ણ કરતા રહ્યા છીએ, જેમાં જંગલો અતિ મહત્વનું સંસાધન છે. સાથે વન્યજીવ પણ નિરાળું અને વૈવિધ્યસભર છે. ભારતીય સંસ્કૃતિમાં પણ વનનું ખૂબ જ મહત્વ દર્શાવ્યું છે. બરાબર છે. હવે માનવનું અસ્તિત્વ જ વિવિધ એટલે કે જુદા જુદા સંસાધનો પર આધારિત છે. હવે આપણે કુદરત પાસેથી જુદી જુદી ચીજો મેળવીએ છીએ અને આપણી જે જરૂરિયાતો છે, આપણી જે ઈચ્છાઓ છે, જે અપેક્ષાઓ છે, આપણે પૂરી કરીએ છીએ. એની અંદર સૌથી મહત્વનું સંસાધન કયું છે? તો કે જંગલ. તો વન્યજીવ નિરાળું અને વૈવિધ્યસભર, એટલે કે ખૂબ જ સરસ, અને વૈવિધ્ય એટલે કે જુદું જુદું છે. હવે આપણી ભારતીય સંસ્કૃતિની અંદર પણ વનોનું ખૂબ જ મહત્વ છે. કેમ? તો આપણી ભારતીય સંસ્કૃતિની અંદર વન એટલે કે ઘણી બધી ઔષધિઓ, એના ઉપર શોધ કરી અને એ ઔષધિઓ ક્યાં ઉપયોગમાં આવે એ પણ શોધાયેલું છે. એટલે એનું ખૂબ જ મહત્વ છે. હવે છે જંગલોનું મહત્વ. તો જંગલોનું મહત્વ આપણા જીવનની અંદર અને આપણે શામાં એનો ઉપયોગ કરીએ છીએ એનું મહત્વ શું છે? તો જંગલો આપણને અનેક રીતે ઉપયોગી છે. જંગલમાંથી મળતું શાક અને સાલનું લાકડું ઇમારતી લાકડા તરીકે વપરાય છે. તેમાંથી ઘરનું ફર્નિચર બનાવવામાં આવે છે. તો જંગલમાંથી કયું લાકડું મળે છે? સાગ અને સાલ. અને ઇમારતી લાકડું, એમાંથી શું બનાવવામાં છે? ફર્નિચર. દેવદાર અને ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો બને છે. વાંસમાંથી ટોપલા, ટોપલી, કાગળ, રેયોન વગેરે બનાવી શકાય છે. જંગલમાંથી લાખ, ગુંદર, મધ, ઔષધિ વગેરે આપણને મળે છે. જંગલમાં રહેતી પ્રજાને આજીવિકા પૂરી પાડે છે. જંગલોનું આર્થિક મહત્વ સાથે પર્યાવરણીય મહત્વ પણ છે. જંગલો આપણને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે, એટલે એનું પર્યાવરણીય મહત્વ પણ છે. અને હવા શુદ્ધ રાખે છે, એટલે એનું પર્યાવરણીય મહત્વ છે. બરાબર છે. તો સાગ અને સાલના લાકડામાંથી શું બનાવવામાં આવે છે? ઘરનું ફર્નિચર. અને દેવદાર અને ચીડના લાકડામાંથી તો કે રમત ગમતના સાધનો. અને વાંસમાંથી શું બનાવવામાં આવે? ટોપલા, ટોપલી, કાગળ અને રેયોન. હવે જંગલમાંથી આપણને કઈ કઈ ઔષધિઓ મળે? તો કે લાખ, ગુંદર, મધ ઔષધિ મળે છે. એના દ્વારા જે જંગલમાં લોકો રહે છે, આજીવિકા એટલે કે પોતાનું જીવન એના પર ગુજરાન, એ ઔષધિઓ છે, લાકડા છે, એ બધું વેચી અને પોતાનું ગુજરાન, પૈસા મેળવી આર્થિક રીતે સદ્ધર પણ થાય છે અને આર્થિક જીવન એટલે પોતાની આજીવિકા પૂરી પાડે છે. હવે આ થયું આર્થિક મહત્વ, પણ પર્યાવરણીય મહત્વ પણ ઘણું છે. હવે આગળ જોઈશું. હવે બીજું જંગલોનું મહત્વ. તો જંગલો આપણને બીજા કઈ રીતે ઉપયોગી છે? તો કે જંગલો આબોહવાને વિષમ બનતી અટકાવી વરસાદ લાવવામાં મદદ કરે છે. જંગલોનું મેઇન કામ તો કે વરસાદ લાવવામાં મદદ, અને વરસાદ આવે એટલે બીજી બધું જ શક્ય બને. ભૂમિગત જળને ટકાવી ભેજ જાળવી રાખે છે, તેમજ વધુ વરસાદ લાવવા ઉપયોગી છે. ભૂમિગત જળને ટકાવી રાખવામાં મદદરૂપ થાય છે તથા જમીનનું ધોવાણ થતું અટકે છે. જંગલોથી જમીનનું ધોવાણ પણ અટકે છે. વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ સંતુલન જાળવવામાં મદદ કરે છે. બરાબર છે. પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા દરમિયાન એ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવવામાં પણ એ મદદ કરે છે. ભારતમાં જંગલોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. સૌથી વધુ જંગલ અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ
તે આપણે તમે જે ભારતનો નકશો જોશો એની આપણે જે છેક નીચે આ જમણી બાજુ ત્યાં નાના નાના નકશાની અંદર ટપકા આપેલા છે. એ અંદમાન નિકોબાર ટાપુ છે. એ દ્વીપ સમૂહમાં સૌથી વધુ જંગલો, અને બીજા મિઝોરમ, મણિપુર, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશ રાજ્યમાં આવેલા છે. ઉત્તર પૂર્વના પર્વતીય ક્ષેત્રોમાં જંગલોનું પ્રમાણ 60%થી વધુ છે. ગુજરાતમાં કુલ ક્ષેત્રના સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ 2017-18ના રિપોર્ટ અનુસાર 11.18% વિસ્તારમાં જંગલો આવેલા છે. કેટલા ટકામાં? 11.18%. પણ રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કુલ ભૂમિ ભાગના 33% વિસ્તારમાં જંગલ હોવા જોઈએ. પણ આપણા ભારતમાં જંગલોનું પ્રમાણ કેટલું છે? 23%. અને ગુજરાતમાં કેટલું છે? 11%. બરાબર છે. હવે વરસાદ આપણને આબોહવાને કેવી બનતી અટકાવે છે? તો વિષમ. બીજા શું ઉપયોગમાં છે? તો કે ભેજ ટકાવી રાખે છે, વરસાદ લાવવામાં મદદ કરે છે, અને જમીનનું ધોવાણ અટકાવવામાં મદદ કરે છે, વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. તો ભારતની અંદર ક્યાં સૌથી વધારે જંગલો છે? તો કે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં, મિઝોરમ, મણિપુર, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશ એ રાજ્યમાં છે. હવે ઉત્તર પૂર્વના પર્વતીય ક્ષેત્રમાં જંગલનું પ્રમાણ કેટલું છે? તો 60%થી વધુ. અને ગુજરાતમાં તો કે 11%. અને રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ? 33%. પણ ભારતમાં કેટલા છે? તો કે 23%. હવે આપણે આગળ જોઈશું. હવે છે વન સંરક્ષણ. હવે એનું આપણે રક્ષણ કઈ રીતે કરીએ? બરાબર છે. તો કે આજે જંગલો ઝડપથી નષ્ટ થઈ રહ્યા છે. વસ્તી વધારો વધે છે. બરાબર છે. એને રહેઠાણની આવશ્યકતા અને જરૂરી વસ્તુઓની આવશ્યકતા આડેધડ જંગલોનો નાશ કરવામાં આવે છે. તો કે ઘટતા જતા જંગલો વિશ્વની મોટી સમસ્યા બની છે. વન ઘટવાના ઘણા કારણો છે, જેમ કે માનવીની જમીન મેળવવાની ભૂખ, એમને જમીન મેળવવી છે, ઉદ્યોગો માટે કાચો માલ મેળવવા માટે, ઇમારતી લાકડું મેળવવા માટે, અને શહેરીકરણ વગેરેના લીધે જંગલો ખૂબ ઝડપથી ઘટી ગયા છે. શાના માટે? જમીન મેળવવાની ભૂખ, જમીનના માલિક બનવાનું, પછી ઉદ્યોગો, પછી ઇમારતી લાકડું મેળવવાનું, એટલે કે એમાંથી ફર્નિચર બનાવવું છે, કે શહેરીકરણ એટલે કે લોકો ગામડા તરફથી શહેર તરફ દોટ મૂકી છે. હવે એના કારણે પણ શહેરની આજુબાજુના જે ખેતરો છે એ પણ એમાં ફ્લેટો ને એ બધું બનવા લાગ્યું છે. એના કારણે પણ વૃક્ષો ખૂબ જ ઓછા થતા ગયા છે. જંગલોના આડેધડ વિનાશથી કેટલાક માઠા પરિણામો પર્યાવરણને ભોગવવા પડે છે. તો કયા પરિણામો ભોગવવા પડ્યા છે? તો કે પ્રદૂષણમાં વધારો, વરસાદનું પ્રમાણ ઘટવું, દુષ્કાળ, જમીનનું ધોવાણ, નિરાશ્રિત વન્ય પશુઓ અને તેમની ઘટતી સંખ્યા, વૈશ્વિક તાપમાનમાં વધારો, પ્રાકૃતિક સૌંદર્ય નાશ પામવું વગેરે ભારતીય બંધારણમાં વનો, સરોવરો, નદીઓ, વન્ય પ્રાણીઓ સહિત કુદરતી પર્યાવરણનું સંરક્ષણ કરવાની અને તેની સુધારણા કરવાની તથા જીવો પ્રત્યે અનુકંપા દર્શાવવાની નાગરિકની મૂળભૂત ફરજ છે. બરાબર છે. પ્રદૂષણમાં વધારો થાય છે. બીજું, પ્રદૂષણ વધે એટલે કે વરસાદનું પ્રમાણ પણ ઘટે છે, અને વૃક્ષો, જંગલો ઓછા થાય એટલે વરસાદ લાવવામાં પણ એટલે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય. પછી વૃક્ષો ઓછા થાય એટલે વરસાદ વધારે પડતો જો જોશમાં આવે તો જમીનનું ધોવાણ પણ થાય. પછી વન્ય પશુઓ છે એ નિરાશ્રિત થઈ જાય. જંગલોનો નાશ થાય એટલે કે વનના પશુઓ ક્યાં જાય? તો કે ગામડામાં ઘણી વખત આવે, અને પછી જતા દિવસે કે શું થાય? સંખ્યા ઘટતી જાય. હવે વૈશ્વિક તાપમાનમાં વધારો એટલે કે તાપમાન વધી જાય. પ્રાકૃતિક સૌંદર્ય એટલે કે એવું કહેવાય છે કે ફૂલો ખુશ્બુ ગુમાવી રહ્યા છે. હિમાલય પર જે હિમનદીઓ છે 2000 નદીઓ પીગળી ગઈ છે. એ કોના કારણે? તો કે પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગના કારણે. એટલે શાના કારણે? તો કે જંગલોનો નાશ થવાના કારણે પણ થાય છે. હવે વન્ય અને વન્યજીવોને કાયદા દ્વારા પણ રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે. તેમાં સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. તમે કોઈ પણ પશુનો શિકાર કરો તો પણ એની અંદર સજા કરવાની જોગવાઈ છે.
બીજું તો કે વન સંરક્ષણના કેટલા ઉપાયો નીચે મુજબ છે. તો કે પર્યાવરણ શિક્ષણ અને પર્યાવરણ જાગૃતિ લાવવાથી વન સંરક્ષણ કરી શકાશે. વિવિધ સ્પર્ધાઓ પ્રવૃત્તિઓ દ્વારા જંગલોનું મહત્વ સમજાવવું. આપણી શાળામાં પણ આપણે ચિત્ર સ્પર્ધા છે, વક્તૃત્વ સ્પર્ધા છે, લેખન સ્પર્ધા છે, એ સ્પર્ધા નાટક છે, એના દ્વારા પણ આપણે પર્યાવરણને બચાવવા માટે, જંગલને બચાવવા માટે આપણે શું કરી શકીએ, લોકોને આપણે સંદેશ આપીએ છીએ. અને એવી શાળાઓમાં પણ વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવે છે. જંગલ ખાતાના કાર્યક્ષેત્રને ગુણવત્તાસભર બનાવવું, પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું, શાળામાં ઇકો ક્લબની રચના કરી વિવિધ પ્રવૃત્તિઓ કરાવી. ઇકો ક્લબની એટલે કે કિચન ગાર્ડન બનાવવો, જુદા જુદા વૃક્ષો છોડ રોપવા, દર વર્ષે સરકાર તરફથી એની ગ્રાન્ટ પણ આવે છે અને વિવિધ પ્રવૃત્તિઓ પણ શાળામાં કરાવવામાં આવે છે. વૃક્ષારોપણ, વન મહોત્સવ જેવા કાર્યક્રમોને મહત્વ આપવું. હવે એના માટે કયા કયા દિવસો ઉજવણી માટે નક્કી કરવામાં આવે છે, એ દિવસો તરીકે ઉજવવામાં આવે છે. તો કે 21મી માર્ચ તો વિશ્વ વન દિવસ, 5મી જૂન તો વિશ્વ પર્યાવરણ દિવસ, 4 ઓક્ટોબર તો વન્ય પ્રાણી દિવસ અને 29 ડિસેમ્બર તો જૈવ વિવિધતા દિવસ. આ જુદા જુદા વિવિધતાના દિવસો ઉજવવામાં આવે છે, જેના કારણે લોકો જાગૃત થાય. એના દિવસે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ચિત્રકામ, વક્તૃત્વ સ્પર્ધા, લેખન સ્પર્ધા, નાટક સ્પર્ધા, એના દ્વારા લોકોને સંદેશ આપવામાં આવે છે અને વૃક્ષારોપણ કરવામાં આવે છે. એટલે જુદા જુદા જેવો દિવસ હોય એના પર આધારે સ્પર્ધાઓ પણ કરવામાં આવે છે. હવે છે વન્યજીવ સંસાધન. તો કે ભારતનું વન્યજીવન વૈવિધ્યસભર છે. વિશ્વના વિવિધ જંતુઓ અને અનેકવિધ પ્રાણીઓની પ્રજાતિ ભારતમાં આવેલી છે. પક્ષીઓ અને માછલાની પ્રજાતિમાં પણ ઘણું વૈવિધ્ય જોવા મળે છે. સરીસૃપો, સસ્તન વર્ગના અને ઉભયજીવી પ્રાણીઓમાં ભારે વૈવિધ્ય જોવા મળે છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કાશ્મીરી મૃગ, જંગલી બકરીઓ જોવા મળે છે. ઉત્તરાખંડ, કર્ણાટક, કેરળ, અસમ વગેરે રાજ્યોમાં હાથી જોવા મળે છે. એક સિંગી ગેંડો ભારતનું વિશિષ્ટ પ્રાણી છે. તે અસમ અને પશ્ચિમ બંગાળના દલદલીય ક્ષેત્રમાં વસે છે. કચ્છના નાના રણમાં અને તેને અડીને આવેલા ક્ષેત્રોમાં ઘુડખર જંગલી ગધેડા જોવા મળે છે. બરાબર છે. ભારતનું જે વન્યજીવન છે વૈવિધ્યસભર, પણ એ પણ જુદું જુદું છે. પ્રાણીઓમાં જુદી જુદી જાતની પ્રજાતિઓ જોવા મળે છે. પક્ષીઓમાં પણ, માછલીઓમાં પણ, સરીસૃપોમાં પણ, સસ્તન પ્રાણીઓમાં પણ અને ઉભયજીવી પ્રાણીઓમાં, એ બધામાં વિવિધતા જોવા મળે છે. તો જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કયા પ્રાણીઓ જોવા મળે? તો કે કાશ્મીરી મૃગ અને જંગલી બકરીઓ. હવે ઉત્તરાખંડ, કર્ણાટક અને કેરળ અને અસમમાં શું જોવા મળે? તો કે હાથી અને એક સિંગી ગેંડો ભારતનું વિશિષ્ટ પ્રાણી છે. એક સિંગી એટલે એક સિંગડાવાળો. તે ગેંડો ક્યાં વસે છે? તો કે અસમ અને પશ્ચિમ બંગાળના દલદલીય ક્ષેત્રમાં વસે છે. અને કચ્છના નાના રણમાં શું આવેલ છે? ઘુડખર એટલે કે જંગલી ગધેડા જોવા મળે છે. હવે આગળ જોઈશું. હવે છે કે ભારત જ એક એવો દેશ છે કે જ્યાં સિંહ, દીપડો, વાઘ ત્રણેય જોવા મળે છે. સિંહ પણ જોવા મળે ભારતમાં, દીપડો પણ જોવા મળે છે અને વાઘ પણ જોવા મળે છે. સિંહ ગુજરાતના ગીરના જંગલોમાં વસે છે. સિંહ ગુજરાતના કયા જંગલોમાં વસે છે? ગીરના, એટલે કે ગીર સોમનાથ, આપણે જુનાગઢ જઈએ ત્યાં ગીરનું એટલે સિંહનું અભયારણ્ય આવેલું છે. અભયારણ્ય એટલે શું? કે જે પ્રાણીઓ પોતાના જે નક્કી કરેલો જે વિસ્તાર છે એમાં મુક્ત રીતે હરી ફરી શકે એ વિસ્તાર, એને શું કહેવાય? ભય વગર નિર્ભય રીતે ફરી શકે એને અભયારણ્ય કહેવાય. તો સિંહ ગુજરાતના ગીરના જંગલોમાં વસે છે. વાઘ તો કે પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, હિમાલયના ક્ષેત્રો વગેરેમાં જોવા મળે છે. હવે રોયલ બેંગાલ ટાઈગર, બંગાળનો વાઘ, વિશ્વની 8 જાતિઓ છે વાઘની, એમાંનો એક છે. દાંતા, જેસોર, વિજયનગર, ગુજરાતના ડોડિયાપાડા અને રતન મહાલ વિસ્તારમાં રીંછ જોવા મળે છે. બરાબર છે. ચાલો,
હવે ભારતમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે? તો કે સિંહ, દીપડો અને વાઘ એ ત્રણેય જોવા મળે. તો સિંહ ક્યાં જોવા મળે? તો ગુજરાતના ગીરના જંગલોમાં. અને વાઘ ક્યાં જોવા મળે? તો પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને હિમાલયના ક્ષેત્રોમાં. હવે બંગાળમાં કયો વાઘ જોવા મળે? તો કે રોયલ બેંગોલ ટાઈગર. હવે રીંછ ક્યાં ક્યાં કયા કયા વિસ્તારમાં જોવા મળે? તો કે દાંતા, જેસોર, વિજયનગર, પછી ડોડિયાપાડા અને રતનમહાલ વિસ્તારમાં જોવા મળે છે. બરાબર છે. હવે આગળ જોઈશું. હવે આ ઘોરાડ પક્ષી છે. તો ભારતમાં બતક, પોપટ, કાબર, કબૂતર, મેના વગેરે જાતિના પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. ગુજરાતનું નળ સરોવર શિયાળામાં આવતા યાયાવાર પક્ષીઓ માટે જાણીતું છે. યાયાવાર એટલે જુદા જુદા દેશમાંથી આવી અને શિયાળામાં એ પક્ષીઓ આવે છે, એટલે એ પક્ષીઓને કયા કહેવાય? યાયાવાર પક્ષીઓ. સુરખાબ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. ભારતના સાગર કિનારે મેક્રોલ, ઝીંગા, બુમલા, શાર્ક, ડોલ્ફિન, સાલ્મન વગેરે પ્રજાતિની માછલીઓ જોવા મળે છે. ભારતમાં વિવિધ પ્રકારના હરણ અને સાપની અનેક પ્રજાતિઓ જોવા મળે છે. હિમાલયના શીતવનોમાં લાલ પાંડા જોવા મળે છે. હિમાલયના શીતવનોમાં શું જોવા મળે છે? લાલ પાંડા. હવે ભારતની અંદર કયા પક્ષી જોવા મળે? તો કે બતક, પોપટ, કાબર, કબૂતર અને મેના. એ ગુજરાતનું કયું સરોવર છે? તો કે નળ સરોવર. એ સરોવરમાં શિયાળામાં જે વિદેશથી પક્ષીઓ આવે છે, દેશ વિદેશથી, તો એને કયા પક્ષીઓ તરીકે? તો કે યાયાવાર પક્ષીઓ. સુરખાબનું ગુજરાતનું રાજ્ય પક્ષી કયું? તો કે સુરખાબ. હવે ભારતના સાગર કિનારે કઈ કઈ જાતિની માછલીઓ જોવા મળે છે? તો મેક્રોલ, ઝીંગા, બુમલા, શાર્ક, ડોલ્ફિન અને સાલ્મન. હવે ભારતમાં વિવિધ પ્રકારના શું જોવા મળે? હરણ અને સાપ. અને હિમાલયના શીતવનોમાં શું જોવા મળે છે? તો કે લાલ પાંડા. હવે આગળ જોઈશું. હવે છે લુપ્ત થતું વન્યજીવન. એટલે લુપ્ત થવું એટલે અદ્રશ્ય થઈ જવું, એટલે કે આપણને પછી જોવા મળે નહીં. એ લુપ્ત થવું, ગુમાવી દેવું એમ. લુપ્ત એટલે ગુમાવવું. તો કે ગુજરાતના જંગલોમાંથી વાઘ અને ભારતના જંગલોમાંથી ચિત્તો લુપ્ત થયેલ છે. એટલે ગુજરાતના જંગલોમાં પહેલાં વાઘ હતું, પણ અત્યારે વાઘ જોવા મળતો નથી. હવે વડોદરાના કમાટી બાગમાં વાઘ જોવા મળે, પણ એ તો બીજેથી લાવી અને એ પાંજરામાં પૂરેલો હોય છે. અને ભારતના જંગલોમાં ચિત્તો એ લુપ્ત થયેલો છે. કેટલાક પક્ષીઓ જેમાં ચકલી, ગીધ, સારસ, ઘુવડ, ઘોરાડ અને ઘડિયાળ એટલે કે મગર, ગંગે ડોલ્ફિન જેવા પ્રાણીઓ લુપ્ત થવાના આરે છે, એટલે કે નાશ પામવાના. ધારો કે ડાયનાસોર, ખાલી આપણું નામ જ સાંભળી છે અને કદાચ ટીવી ઉપર એના ચિત્રો બતાવે છે, ડિસ્કવરી ઉપર, કે ડાયનાસોર કેવું હતું એ આપણને ખાલી દેખાય, પણ એ છે નહીં. બરાબર છે. એ લુપ્ત થઈ ગયું છે. એવી રીતે તો કે ગુજરાતની નર્મદા, તાપી, સાબરમતી વગેરે નદીઓમાં જોવા મળતી જળ બિલાડી સંકટમાં છે. બરાબર છે. ચલો, ગુજરાતના જંગલોમાંથી અને ભારતના જંગલોમાંથી શું લુપ્ત થયેલ છે? તો ગુજરાતના જંગલોમાંથી વાઘ અને ભારતના જંગલોમાંથી ચિત્તો લુપ્ત થયેલ છે. હવે કયા કયા પક્ષીઓ લુપ્ત થવાને આરે છે? તો કે ચકલી, ગીધ, સારસ, ઘુવડ, ઘોરાડ, ઘડિયાળ એટલે કે મગર, ગંગે ડોલ્ફિન જેવા પ્રાણીઓ લુપ્ત થવાના આરે છે. ચલો, કઈ કઈ નદીઓમાં જોવા મળતી જળબિલાડી સંકટમાં છે? તો કે ગુજરાતની નર્મદા, તાપી, સાબરમતી એ નદીઓમાં શું જોવા મળે છે? જળબિલાડી. હવે જળબિલાડી આ ચોથા નંબરની છે. એ જળબિલાડી લુપ્ત થવાને આરે છે. બરાબર છે. જુઓ, પહેલા ચિત્રમાં છે લાલ પાંડા છે, બીજા ચિત્રમાં ઘડિયાળ એટલે કે મગર છે, ત્રીજા ચિત્રમાં ગંગે એટલે કે ડોલ્ફિન છે અને ચોથા ચિત્રમાં જળબિલાડી છે. હવે આ બધા લુપ્ત થવાના આરે છે. હવે છે વન્યજીવ સંરક્ષણ, એટલે કે એનું રક્ષણ આપણે કઈ રીતે કરી શકીએ? તો કે સદીઓથી વન્યજીવોના સંરક્ષણ માટે પ્રયત્નો મળી આવ્યા છે.
સમ્રાટ અશોકે વન્યજીવના રક્ષણ માટેના કાયદા કરાવવાની નોંધ ઇતિહાસમાંથી મળે છે. આજે પણ તે માટેના કાયદા છે. મોટા ભાગના રાજ્યોમાં સ્ટેટ વાઇલ્ડ લાઈફની રચના થઈ છે. સ્ટેટ વાઇલ્ડ લાઈફ. અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ પણ તેના માટે કામ કરી રહી છે. હવે આગળ જોઈશું. વન્યજીવ સંરક્ષણ માટે નીચે મુજબના કાયદાના પગલાં લેવા જોઈએ. તો વન્યજીવો પર થતા અત્યાચાર અને શિકાર પ્રવૃત્તિને અટકાવવા કડક અમલ કરવો. જંગલના વન્યજીવોની ગણતરી સમયાંતરે કરવી, એટલે કે યોગ્ય સમય. જંગલ વન્યજીવોને કુદરતી સંરક્ષણ પૂરું પાડે છે, જેથી જંગલોનો વિનાશ થતો અટકાવવો જોઈએ. લોકોને વન્યજીવોનું મહત્ત્વ સમજાવી વન્યજીવ સંરક્ષણની સમજ આપવી જોઈએ. જંગલમાં લાગતી આગને ડામવા ઝડપથી પ્રયત્નો કરવા. વન્યજીવોને તબીબી સારવાર મળે તેવા પ્રયત્નો કરવા. વન્યજીવો માટે સંરક્ષિત ક્ષેત્રોનો વિકાસ કરવો જોઈએ. પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા જાગૃતિ લાવવી જોઈએ. વન્યજીવ સંદર્ભે વન્યજીવોની જરૂરિયાતો જેવી કે પાણી, ખોરાક, કુદરતી આવાસ પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. બરાબર છે. હવે આ સંસાધનોનું જતન અને એનું સંરક્ષણ, એના માટે આપણે ભાગ 2 ની અંદર વન્યજીવ જંગલોનું મહત્વ, એના સંરક્ષણ માટે શું કરવું જોઈએ એ જોયું. આ વિડીયોને જોવો, સાંભળવો અને સમજવાનો પ્રયત્ન કરવો.